નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલી દીધો અને સુરત અને નવસારીમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હાલમાં વાતાવરણમાં પલટો છે। વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અને હજીરા વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું। નવસારીમાં પણ મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષનો પ્રારંભે મોસમે મિજાજ બદલી કાઢ્યો। ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું। વિઝિબિલિટી પણ ઓછી થવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા અને હજીરા ગામ તથા તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। અચાનક વરસાદી માહોલને કારણે નોકરી ધંધે જતા લોકો અટવાઈ પડ્યા હતા। શિયાળાની ઋતુમાં અચાનક આવેલા વરસાદને કારણે નવસારીથી સુરત દરરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદને લીધે રસ્તાઓ ઉપર ભીનાશ અને વાતાવરણમાં આવેલા પલટાએ મુસાફરોની હાલાકીમાં ભારે વધારો કરી દીધો હતો।